મિત્રો આ ભાઈ મુંબઈથી દુઃખ લઈને આવ્યો, એનું પ્રમાણ અમૃત બાપાની મેલડીએ આપ્યું. તો વિડીયો પૂરો જોજો. દુઃખ લઈને તમે બંબઈ થી આયા? હા મળી સેવા કરજો બા. જો ગુનો થઈ ગયો, ભૂલ થઈ ગઈ, પણ શરણમાં સમયસર તો મારા આયા ને. હા મળી મારા શરણમાં સમયસર આયા, તમે સમયસર મોકલ્યા. અને મેં કીધું અમૃત બાપાની કે ભાઈ આટલું કાર્ય કરો, આમાં હા માડી આટલા દર્શન કરવા જાઓ. મેં નતું મંગાવ્યું કે તું મારા માટે સફેદ સાડી લઈને આવજે. આ મળી મેં તો એમ કીધેલું કે બહુચર દુખી છે, નારાજ છે, ગુનો થઈ ગયો, ભૂલ થઈ ગઈ, એટલે બહુચર આપણને દુઃખ હાલસ. હા માડી હા માં એટલે તને લોહી પડતું, આ મળી બધું કર્યું, પણ લોહી બંધ થતું નહોતું માં નતું. એટલે પછી માતા ગોતી, આમાં જય પછી હું પછી મારા પાવાગઢ માંથી ઉતરી. હા મળી જય અમૃત બાપાની મારા પાવાગઢ માંથી હું જય ઉતરી અમૃત બાપાની દેબડિયા તળાવમાં પડી. પછી આમાં નાઈન ધોઈન દૂધ જેવી ચોખ્ખી થઈ. આમાં ભગવાન શંકરે સોનાનું મોરનું પીછું આલ્યું છે. મેં મેલડીએ કાળકાએ હજાયું. આમાં પછી મારા સોનાનો પુષ્પ રથ આયો આમાં અને મારા સોનાના દીવામાંથી હું નીકળ્યું મેલડી. આમાં આમાં હા ભૂચકો મારીને મારા રથમાં સવાર થઈ આમાં અને પહોંચી શંખલપુર. આમાં અને શંખલપુર પૂજીને આમાં 4 યુગની જોગણીઓ હાથ ભાઈઓના રૂપે હું દર્શન દેનારી માતા છું તને. આમાં અને આમાં ઓળખો, તો ઓળખાય. નહીં ઓળખો તો માણસ દુખી થશે. આમાં નહીં ઓળખો તો માણસ દુખી થશે, ફરફર કરશે. આમાં મેં તારી પાસે કોઈ વિધિ કરાઈ? નથી કોઈ વિધિ નહીં કરાયા, કોઈ જાપ નથી કરાયા, જય અમૃત કોઈ બાપાની મંત્ર નથી બતાયા, કોઈ હોમ કે હવન નથી શીખવાડ્યા. આમાં મેં તો એટલું કીધું છે કે જે નારાજ છે આપણે એને મનાવવાની છે. હા મળી અને તારા ઘરમાં બહુચર નું દુઃખ છે એવું ખબર શું પડે? હા મળી મેં ના કીધું કે આખા હિન્દુસ્તાનમાં ફરે ને આખી પૃથ્વી ફરે ને મારા જેવી ગોતી લે ને કોક માતા તો બરી અવતારમાં ખોટ પડે. હું પ્રથમ મેરડી સ્વાકડીઓ આમાં ક્યાંય નો મળે માં જગતમાં ક્યાંય નો મળે મળી જય હો માડી એટલે સમયસર હું માતા તમને મળી, હા મળી તમને દેવમાંથી બહાર નીકાળ્યા, આમાં ગોત્યો. હા મળી અરે કુકડો તો એને લીધો ચાંદીનો. હા મળી શંકરપુરની બહુચરે ચાંદીનો કુકડો લીધો. આમાં ફૂલ હાર તો એને પહેર્યો, હા મળી સફેદ સાડી તો એને ઓઢી. આમાં મને મળ્યું છું માં તરીકે ફરજ તો પૂરી કરી મેં. આમાં એ કોઈ આપી શકતો નથી એ તો પેલી શંખલપુર ની બહુચર ને જઈને અમૃત ની મેલડી મળી હતી. આમાં રાત્રે 2 વાગે ગઈ હતી શંખલપુર ને બહુચર ને જગાડી હતી. બહુચરે પૂછ્યું તું મને કે આમાં. કોણ છો? તારે મેં મારા સોનાના અક્ષરે લખેલા દસ્તાવેજ બતાવ્યા હતા કે અમૃત ની જોગમાયા મેલડી બનવા આવી છું. હા